નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી મુલાકાત લેવા આવી છું તમારી સાથે. તો આજે આપણે ગઈકાલનું જે આપણે ભણતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિ એને જ કેરી ઓન કરવાનું છે. એમાં જ આપણે આગળ જોવાનું છે આજે કે આપણે શું શું ભણી શકીએ એની અંદર. કાલે આપણે જે જોયું હતું તે સિંધુ ખીણની સંસ્કૃતિ, આદિ યુગ, પ્રાચીન યુગ એ બધા જોયા હતા. હવે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના અમુક સ્થળો જોવાના છે કે જે સ્થળો ભારતની ઇતિહાસને લગતા સ્થળો છે. ગુજરાતના ઇતિહાસને લગતા સ્થળો આપણે હાલ નથી જોવાના, એ આપણે ગુજરાતના ઇતિહાસમાં જોશું. આજ આપણે ફક્ત એવા સ્થળો જ લેવાના છે કે જે ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. તમને એમ થશે કે રીતે તમે આટલું બધું કરાવ્યું પણ લોથલ તો ના આવ્યું, ધોળાવીરા તો ના આવ્યું, પણ ધોળાવીરા લોથલ એ બધા ગુજરાતમાં આવશે. ગુજરાતની હિસ્ટ્રીનો આપણે અલગથી વિડીયો બનાવવામાં આવશે. તો ચલો આપણે શરૂઆત કરીએ સિંધુ ખીણના સંસ્કૃતિના સ્થળો, સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળોની. ચલો, તો એમાં પહેલું સ્થળ જે છે ચાન્હુદડો, કે જેની શોધ એમજી મજમુદારે કરી હતી, જે સરકંડ સિંધ પ્રદેશમાં આવેલું છે, સિંધુ નદીના કિનારે, જે હાલમાં ક્યાં છે? પાકિસ્તાનમાં છે. બરાબર. અહીં વક્રાકાર ઈંટો મળેલી છે અને લિપસ્ટિક મળેલી છે. સ્ત્રીઓને મેકઅપ કરવાનો શોખ એ સમયથી હતો, એટલે એ સમયે પણ સ્ત્રીઓ જે છે લિપસ્ટિક લગાવતી હતી અને લિપસ્ટિક એ મળેલી પણ છે હાલ. અને અહીં દુર્ગનો અભાવ છે, દુર્ગનો અભાવ છે એટલે કે અહીં કોઈ પ્રકારનો દુર્ગ મળેલો નથી. મતલબ એવું કહી શકાય કે એ સમયે રાજાશાહી નહીં હોય અથવા ગરીબી એટલી હશે કે કોઈ મોટા મકાનો નહીં બનાવતા હોય. પછી એ પછીનું જે સ્થળ છે કોટ દીજી, એ પણ પાકિસ્તાનનું છે. શોધકર્તા છે ફઝલ અહેમદ. સ્થાન ખેરપુર સિંધ, સિંધુ નદીના કિનારે પાકિસ્તાનમાં. અહીંયા પણ દુર્ગનો અભાવ છે, અહીં કોઈ પણ પ્રકારનો આપણને મહેલ, અહીંયા પણ દુર્ગનો અભાવ છે, અહીં કોઈ પણ પ્રકારનો આપણને મહેલ જેવું કશું મળ્યું નથી. પછી છે બાલાકોટ. બાલાકોટની શોધ જે છે એ રોબર્ટ રેક્સ નામના અંગ્રેજે કરેલી છે અને એ લાલ બેડા ખીણ વિદાર નદી પાસે આવેલું છે. ત્યાંથી પણ સ્નાનાગૃહ મળ્યું છે, જેવું આપણને સ્નાનાગૃહ મોહેંજો-દડોમાંથી મળ્યું આવેલું એવું સ્નાનાગૃહ બાલાકોટમાં પણ મળેલું છે. પછી શૌચાલય મળેલું છે અને સીધા એક ટબ મળેલું છે, જે હાલ આપણે ટબમાં બેસીને ટબમાં સૂઈને નાવાનો લાવો લઈએ છીએ, એ સમયે પણ લોકો આવો લાવો લેતા હશે. પછી એના પછી છે સુક્તા ગેન્ડોર. સુક્તા ગેન્ડોરની શોધ જે છે એ મેજર એડવર્ડ મોકલરે કરી હતી. હવે જો આ બધા જે સ્થળો શોધાયા એ સમયે ભારતમાં અંગ્રેજો આવી ચૂક્યા હતા અને અંગ્રેજોએ અહીંયા શોધ કરી હોવાથી એમના નામ છે મેજર એડવર્ડ મોકલર. સ્થાન છે બલુચિસ્તાન, દાસ નદી, પાકિસ્તાન. સંસ્કૃતિનું સૌથી પશ્ચિમનું સ્થળ છે, જે આપણે કાલે ભણી ગયા. પૂર્વમાં કયું, પશ્ચિમમાં કયું, ઉત્તરમાં કયું, દક્ષિણમાં કયું, આપણે કાલે બધું જ જોઈ ગયા છીએ. એ તમે કાલનો વિડીયો જોઈને જોઈ શકો છો. પછીનું સ્થળ છે કાલીબંગન. હવે જો આ કાલીબંગનના શોધકર્તાનું નામ છે અમલાનંદ ઘોષ, બીકે થાપર ને બીબી લાલ. ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને આ એક જગ્યાને શોધી છે. હવે આ સ્થાન છે ઘગ્ગર નદીના કિનારે, રાજસ્થાન, ભારતમાં આવેલું છે. આ ભારતનું સ્થળ છે અને અહીં મળેલું અવશેષ, જે અવશેષના નામ પરથી જ આ સ્થાનનું નામ કાલીબંગન પડ્યું છે. અહીંયા આપણને મળી છે કાળા રંગની બંગડી. કાળા રંગની બંગડી પરથી કાલી બંગન, કાળા રંગની કાલી બંગડી અને બંગડી પરથી બંગન, કાલી બંગન. શું શું મળ્યું છે? બીજું ખેડાયેલું ખેતર મળ્યું છે, ડાંગના છોતરા મળ્યા છે, એટલે ડાંગ એ સમયે ઉગાડતા હશે આ લોકો. ઊંટના અસ્થિ મળ્યા છે, એટલે ઊંટનો પણ ઉપયોગ કરતા હશે. અગ્નિકુંડ મળેલું છે અને 3 પ્રકારની કબર મળેલી છે. એટલે અહીં એ સમયે મરી ગયેલા લોકોને દાટવાનો રિવાજ હશે. પછી રોપડ. રોપડના શોધકર્તા યજ્ઞદત્ત શર્મા. સતલુજ નદી રૂપનગરમાં, પંજાબમાં આવેલું છે, એટલે ભારતમાં જ છે. આ ભારતનું છે. અહીં માલિક સાથે કૂતરાને પણ દફનાવવામાં આવે. મેં કીધું ને, કાલે જ આપણે વાત થઈ હતી કે ઘણા બધા એવી જગ્યાઓ પણ છે કે જ્યાં કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એની વાલામાં વાલી વસ્તુઓને દફનાવવામાં આવતી હતી. અહીંયા વાલામાં વાલી વસ્તુ એની કૂતરું હશે તો કૂતરાને દફનાવ્યું છે ભેગું. બરાબર. પ્રાણીઓને પણ દફનાવવામાં આવતા હતા. તો એવી રીતે અહીંયા જે છે રોપડમાં કૂતરાના
અવશેષો પણ મનુષ્યની કબર સાથે, મનુષ્યના અવશેષ સાથે જ કૂતરાના અવશેષો પણ મળેલા છે. બનવાલી શોધકર્તા રવિન્દ્રસિંહ બિસ્ટ, સ્થાન ફતેહાબાદ હરિયાણા, સરસ્વતી નદીના કિનારે, એ પણ આવશે ભારત દેશમાં જ. અહીં જો ચેસ બોર્ડ મળ્યું છે, આપણે હાલ રમીએ છીએ ને જે ચેસ બોર્ડ, એવું ચેસ બોર્ડ પણ એ સમયમાં પણ હતું. જો ચેસની રમત કેટલી પુરાણી કહેવાય. આપણને એવું હતું કે ચેસ બોર્ડ ને આ બધું જે આપણે રમીએ છીએ એ બધી રમતો એનું શરૂઆત મહાભારતથી જ થઈ છે. પણ મહાભારતથી નથી થઈ, મહાભારતથી પણ જૂના સમયથી ચાલે છે આ બધી રમતો જે છે ચેસ બોર્ડ ને એ બધી. ક્યાંથી ચાલે છે તો હડપ્પા સંસ્કૃતિથી ચાલતી આવે છે. બરાબર, એની ખબર આપણને ક્યાંથી પડે છે? બનવાલી પરથી પડે છે. નગર આયોજન સારું છે, પણ અહીંયા ગટર વ્યવસ્થાનો અભાવ છે, ગટર વ્યવસ્થા જોવા મળતી નથી. જવના અવશેષો મળી આવેલા છે. પછી જે રાખી ગઢી, અત્યાર સુધીનું સૌથી મોટું સંસ્કૃતિનું સ્થળ. રાખી ગઢી જે છે એ સિંધુ સંસ્કૃતિનું મોટામાં મોટું સ્થળ છે હાલ સુધીનું. શોધકર્તા છે અમરેન્દ્રનાથ. ક્યાં મળી આવ્યું તો કે સૂરજભાન, હરિયાણાના હિસાર, અને ધબધર નદીના કિનારે. હિસાર ગામનું નામ છે, ધબધર નદીના કિનારે આવેલું છે. અત્યાર સુધીનું સૌથી મોટું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે. અહીં ઈંટો પરથી જાણવા મળે છે કે પશુ બલિની પ્રથા અહીં પ્રખ્યાત હતી. ઈંટો ઉપર એમણે જે આકૃતિઓ દોરેલી છે એના પરથી ખબર પડે આપણને કે એ સમયે આ લોકો પશુ બલિમાં માનતા હશે. એ પછી છે આલમગીર, જેના શોધકર્તા યજ્ઞદત્ત શર્મા. મેરઠ ઉત્તર પ્રદેશ, હિંડન નદી. આલમગીરપુર જે છે એ સૌથી પૂર્વનું સ્થળ છે અને અહીંયા રોટલી વણવાની ચોકી મળી આવેલી છે. રોટલી વણવાની ચોકી, પાટલું ને વેરણ હોય ને એ સમયનું જે પાટલું વેરણ હતું એ અહીંથી મળી આવ્યું છે. પછી કૃણાલ. આપણને એવું થાય કૃણાલ તો કોઈ વ્યક્તિ હશે, પણ કૃણાલ અહીં એક સાઇટનું નામ છે, હડપ્પન સાઇટ છે. શોધકર્તા છે એના એસઆર રાવ. ફતેહાબાદ હરિયાણા, સરસ્વતી નદીના કિનારેથી મળ્યું છે. સરસ્વતી નદી છે એટલે તમને ખબર પડી ગઈ હશે કયો દેશ હશે? ભારત. મળેલી વસ્તુ ચાંદીનું મુકુટ, ગોળાકાર મકાન અને એ સિવાય પણ ઘણું બધું. હવે જો અહીંયા આપણને ચાંદીનું મુકુટ મળ્યું પહેલી વખત, એટલે એના પરથી કહી શકાય ને કે એ સમયે રાજાશાહી હશે, રાજાશાહી જ મુકુટ પહેરતા હશે. બરાબર, તો રાજાશાહી હોવાને કારણે ચાંદીનું મુકુટ જે છે રાજાશાહી વર્ણવે છે. અને ગોળાકાર મકાન છે, ગોળાકાર શેપમાં મકાન છે. આપણું જે સંસદ ભવન હતું જૂનું ગોળાકાર એવું. પછી એ સિવાયના જે પૂછાતા નથી ક્યારેય પણ શોધાયેલા છે એટલે ફક્ત તમારી જાણકારી માટે હું દર્શાવી દઉં છું. અહીં મોતીથલ જે છે એની શોધ હરિયાણાના ભિવાની શહેરમાં થઈ છે. એ પછી છે ભગવાનપુરા, જે કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે અને એની શોધ જગપતિ જોશીએ કરેલી છે. તો આ સાથે આપણું આજે સિંધુ સંસ્કૃતિના સ્થળોની, ભારતના સિંધુ સંસ્કૃતિના સ્થળોની યાદી સમાપ્ત થાય છે. આપણે જેટલું બને એટલું ઓછું કન્ટેન્ટ જે છે જેટલું બને એટલું ઓછું આપવાની કોશિશ કરીએ છીએ. એનો મતલબ એ નથી કે આપણે ઘણું બધું બાકી રાખીએ છીએ, પણ આપણી કોશિશ એ છે કે જે એક્ઝામમાં પૂછાય એવું બરાબર આપણે એવી જ વસ્તુઓ કરીએ કે જે આપણને ઉપયોગી છે એક્ઝામમાં, તો આપણને ફાયદો થાય. ખોટી ખોટી વસ્તુઓ કરવાથી, ખોટી ખોટી પીડીએફો ડાઉનલોડ કરવાથી તમારો કોમ્પ્યુટરનો ડેટા બગડશે. તમે જુઓ કે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરશો તો ઘણી બધી ક્લાસીસોના વિડીયોઝ, પીડીએફ્સ ભેગા કરતા જ તમારું કોમ્પ્યુટર ભરાઈ જશે. પછી એક્ઝામ ટાઈમ આપણને શું વાંચવું, શું ના વાંચવું, શું મૂકવું, શું વાંચવું. તો એના કરતાં આપણે થોડુંક કોઈ એક વસ્તુને પકડો કે મારે આ જ ટાઈમ ટેબલને ફોલો કરવો છે, આ જ બુક વાંચવી છે, એક બુકને 50 વખત વાંચો અને એમાંથી જ બધું લર્ન કરો. દરેક વસ્તુ પાછળ દોડવાથી શું થશે? એક્ઝામ ટાઈમે કંઈ જ યાદ નહીં આવે અને તમને એવું થશે કે મેં જે વાંચવાથી કંઈ પૂછાયું નથી. કોઈ પણ વસ્તુને રિપીટ કરવાથી જ એ આપણા મગજમાં બેસી શકે. નાનું બાળક આપણે જ્યારે કેજીમાં હોય અને આપણે એને બેસાડીએ ત્યારે આપણે એને શું કરીએ છીએ? એક ગળે 1, બ ગળે 2, 1 2 3 ABC એને 50 વખત લખાવડાવીએ છીએ ત્યારે એના મગજમાં બેસે છે. તો આપણા માનવનું મગજ એવું છે કે કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે આપણે ઘણી વખત એને જોવું પડે. તમે વિડીયો જોઈ લીધો એટલે તમને યાદ રહી ગયું નથી. વિડીયોને પણ તમારે 3 થી 4 વખત જોવું પડે ને લખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે જઈને તમને વસ્તુ જે છે મગજમાં બેસી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ અને તમારા જે પણ કમેન્ટ્સ હોય એ આવકાર્ય છે. તમારે જે આગળ ભણવું હોય, જે કરવું હોય તે તમે અમને કમેન્ટ્સમાં જણાવી શકો છો. ચલો આજનું આટલું રાખીએ. અસ્તુ.